સવારમાં સાનિધ્ય પપ્પા શૈલેષ સાથે જાગે છે. મમ્મી કિંજલ અને પપ્પા સ્મિત લઈને સાનિધ્યના રૂમમાં આવે છે. સાનિધ્ય હસતા હસતા આંખ ખોલે છે, દાંત સાફ કરે છે. પછી સ્નાન કરી સ્કૂલ યુનિફોર્મ પહેરે છે. મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરે છે. પ્રાર્થના પછી મમ્મી તેને દૂધ આપે છે અને કપાળ પર તિલક કરે છે. કિંજલ મમ્મી નાસ્તો બનાવે છે, સાનિધ્ય નાસ્તો કરે છે. મમ્મી તેની બેગ તૈયાર કરે છે. એવામાં ધીરુ દાદા આવે છે. ચાલો, સાનિધ્ય સ્કૂલ જવાનું છે, દાદા કહે છે. સાનિધ્ય દાદા સાથે બાઇક પર સ્કૂલ જાય છે. સ્કૂલ પહોંચીને દાદા કહે છે, ટાટા સાનિધ્ય, સારી રીતે ભણજે. સાનિધ્ય ખુશીથી હાથ હલાવી કહે છે, ટાટા દાદા. સ્કૂલમાં પ્રવેશતા શિક્ષિકા અદિતિ સ્મિત સાથે કહે છે, નમસ્તે સાનિધ્ય. સાનિધ્ય પણ હાથ જોડીને નમસ્તે કરે છે. સવારે સ્કૂલમાં તમામ વિદ્યાર્થી અને શિક્ષક મળીને પ્રાર્થના કરે છે. સાનિધ્ય પણ ગાન કરે છે અને શિસ્તથી ઊભો રહે છે. પછી આખો દિવસ તે શિક્ષક પાસેથી નવી નવી બાબતો શીખે છે. ગણિત, વાર્તા, ગીતો અને રમકડા સાથે રમે છે. બપોરે લંચ ટાઈમ આવે છે. સાનિધ્ય બેગમાંથી ડબ્બો કાઢે છે અને મમ્મી બનાવેલો સ્વાદિષ્ટ ખોરાક ખાય છે. મિત્રો સાથે હસે, રમે અને ખાઈને મજા કરે છે. બપોર પછીના પીરિયડમાં તે ફરીથી ભણે છે. સાંજ થાય છે. સ્કૂલ છૂટવાનો સમય આવે છે. સાનિધ્ય પોતાના મિત્રોને કહે છે, બાય બાય, કાલે મળીએ. બધા મિત્રો પણ હાથ હલાવીને બાય બાય કહે છે. સાનિધ્ય ખુશીથી ઘેર પાછું આવે છે.